આજથી લગભગ 3 વર્ષ ને 2-3 મહિના જેવું થયું. ત્યારે જે ઇલેક્શન હતું એમાં હું ડાયરેક્ટર તરીકે એમાં ચૂંટાણો, એટલે બિનહરીફ, બરોબર. ત્યારે મારા ઓલા પ્રમાણે કે 1.25 લાખ, 1,20,000, 1,25,000 લીટર જેવું દૂધ થતું. વધીએ ત્યારે 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ લીટર જેવું દૂધ થતું હતું. હવે અત્યારે મેં જે જાણ્યું એમાં એમ કે 3 લાખ લીટર દૂધ થાય છે, બરોબર. 3 લાખ લીટર દૂધ થતું હોય તો એની સામે આપણે જુનાગઢ જિલ્લામાં એ પ્રમાણે પશુધન હોવું જોઈએ. કે બે આંકડા છે એનો આપણે તાળો મેળવવો પડે, પશુધનનો અને દૂધનો. બીજા નંબરની અંદર કે એવું નથી કે એક સાવર ડેરી દૂધ કલેક્શન કરે છે. આપણે જુનાગઢમાં લોકલ સોરઠ ડેરી છે, માહી ડેરીના દરેક ગામડે કલેક્શન સેન્ટર છે, અને દરેક ગામડાની અંદર લોકલ ડેરી હોય, બરોબર. તો એ બધીનો આંકડો, એની સામે પશુધનનો આંકડો મેળવો, અને આ તપાસનો વિષય છે. આને માટે સરકારે જાગૃત થઈ તપાસ કરવી જોઈએ અને કરવી જોઈએ. કેમ કે આ જે આક્ષેપો થાય એ આપણા સ્વાસ્થ્ય લગત છે. સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે એટલે એમાં સરકારને જાગૃત થઈ અને અગત્યનું બીજું બધું છોડી અને સ્વાસ્થ્યને માટે થઈ એની તપાસ કરવી જોઈએ. સાચું શું છે એ પબ્લિક અમે મૂકવું જોઈએ. એની જવાબદારી આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીની બંનેની આવે. આરોગ્યનો પ્રશ્ન આવ્યો એટલે આરોગ્ય મંત્રી આવે, અને સહકારી ક્ષેત્રનો પ્રશ્ન આવ્યો એટલે સહકાર મંત્રીને આમાં ઊંડું ઉતરી અને તપાસ કરવી જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયા જે આક્ષેપ કરે એનું દૂધ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એનો પ્રત્યુત્તર એને આપવો જોઈએ કે ગોપાલભાઈ આમાં સાચા છે કે અમે સંઘવાળા સાચા છીએ. તમે એવું માનો છો કે આંકડાનો મેળ નથી થતો, એનું શું કારણ હોય? એ જ હું તમને કહું છું કે આ તપાસ થાય, સહકાર મંત્રી અને આરોગ્ય મંત્રી આમાં બેયનું આવે. તપાસ થાય તો જ સાચી ખબર પડે. નહીતર આપણે આંકડા તો મળવા જોઈએ ને કે કેટલું પશુધન છે. અને ઓલ ઓવર આ એક નહીં, સાવર ડેરી નહીં, માહી ડેરી લ્યો, સાવર ડેરી લઈ લો, આપણે અહીંની જુનાગઢ જિલ્લાની સોરઠ ડેરી લ્યો, ગામડાની અંદર લોકલ ડેરી હોય. દરેક ગામમાંથી દરરોજનું કેટલું દૂધ થાય, એ ગામની અંદર કેટલું પશુધન છે. હવે કાર્યક્ષેત્રની વાત આવે તો સાવર ડેરીમાં અત્યારે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ, જ્યારે આની સ્થાપના થઈ ત્યારે ગીર સોમનાથ આપણી સાથે હતો, એટલે અત્યારે એનું કાર્યક્ષેત્ર એટલું છે. એની સામે બે જિલ્લાનું પશુધન અને ટોટલી કેટલું દૂધ આવે એની સરકાર માહિતી લે એટલે એને ખબર પડી જાય કે આમાં ક્યાંકનું ક્યાંક કાંઈ પણ રંધાતું હોય એ ખબર પડે.